બીએસની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ભરેલા ગુંદાનું શાક। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। પ્રથમ આપણે 150 ગ્રામ ગુંદા લીધા છે, તો આપણે એના છળિયા કાઢી લઈએ। આપણે આ શાકુ મીઠાવાળી કરવાની, એટલે આપણા ગુંદાના ઠળિયા જલ્દી નીકળી જાય, સોટે નહીં, એટલા માટે આપણે મીઠાવાળું કરવાની શાકુને। આવી જ રીતે આપણે બધા ગુંદાના ઠળિયા કાઢી લઈએ। આપણા ગુંદાના ઠળિયા કાઢી નાખ્યા છે, તો હવે આપણે એને ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ। અમે 2 થી 3 ચમચી સિંગના દાણા લેવાના છે, એને આપણે ખાંડી લઈએ। સિંગ દાણા ખંડાઈને રેડી થઈ ગયા છે, તો આપણે ડીશમાં લઈ લઈએ। હવે આપણે ગાંઠિયા ખાંડી લઈએ। 20 થી 30 ગ્રામ જેવા ગાંઠિયા લીધા છે, આપણે એને ખાંડી લઈએ। હવે આપણા ગાંઠિયા ખંડાઈ ગયા છે, તો આપણે આમાં લઈ લઈએ। આપણે 1 ચમચી લસણ વાળું મરચું લેવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો લેવાનો, 1/2 ચમચી આપણે મીઠું લેવાનું છે, આપણે હિંગ લેવાની છે, 2 ચમચી આપણે ધાણા લઈ લઈએ, 1 ચમચી ખાંડ લેવાની છે। આપણે આ કેરી ખમણી લઈએ અંદર, હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે, તો આપણે ગુંદા ભરી લઈએ। હવે આવી રીતે આપણે બધા ગુંદા ભરી લઈએ। આપણા ગુંદા ભરાઈને રેડી થઈ ગયા છે, તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દઈએ। હવે આપણે વઘાર માટે 3 પાવડા તેલ લઈ લઈએ। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું લઈ લઈએ 1/2 ચમચી, આપણે 1/2 ચમચી હિંગ લઈ લઈએ, અને ધીમા તાપે 5 થી 7 મિનિટ થવા દેવાનું છે। હવે આપણા ગુંદા તતળાઈ ગયા છે, તો આપણે છાશ એડ કરી દઈએ। આપણા મસાલો વધેલો છે, આપણે એડ કરી દઈએ। હવે આપણે 2 કપ છાશ એડ કરી દઈએ। હવે આપણે આને ઢાંકીને પાછું 7 થી 8 હવે આપણું શાક રેડી થઈ ગયું છે। આપણે ઉપરથી દાણા નાખી દઈએ। હવે આપણે આને સર્વ કરી લઈએ। હવે આપણે સર્વ કરી લઈએ। ધાણા નાખી દઈએ। આપણે લસણ વાળી કેરી લઈ લઈએ।
તૈયાર છે આપણા ભરેલા ગુંદાનું શાક. એને રોટલી અને છાશ ને કેરીના અથાણા સાથે સર્વ કર્યું છે.